નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાની સૌથી વધુ લોકચાહના મેળવતી સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો। ડોલવણ તાલુકાના કરંજખેડ ગામે ચેકડેમના ઊંડા પાણીમાં ડૂબી જતા 13 વર્ષીય કિશોરનું મોત નીપજ્યું। તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના કરંજખેડ ગામે ચેકડેમના ઊંડા પાણીમાં ડૂબી જતા હાર્દિક કુમાર ગામિતનું મોત નીપજ્યું હતું। બનાવને લઈ પરિવારના સભ્યોને જાણ કરવામાં આવી હતી, જેને લઈ પોલીસે હાલ તો અકસ્માત મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે, જે માહિતી શનિવારના રોજ 4 કલાકે મળી હતી। સોંગઢ નગરપાલિકાની ચૂંટણીને લઈ કેટલાક ઉમેદવારો દ્વારા ફોર્મ ભરાયા। તાપી જિલ્લાના સોંગઢ નગરપાલિકાની ચૂંટણી અંતર્ગત ભાજપ દ્વારા નામો જાહેર કરવામાં આવતા ઉમેદવારી પત્ર ભરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે, જેમાં ભાજપના કેટલાક ઉમેદવારો દ્વારા ફોર્મ ભરવામાં આવ્યા હતા, જે માહિતી શનિવારના રોજ 11 કલાકે મળી હતી। સોંગઢ નગરપાલિકામાં ટિકિટ નહીં મળતા જિલ્લા સંગઠન મંત્રીએ રાજીનામું આપ્યું। તાપી જિલ્લા સોંગઢ નગરપાલિકાની ચૂંટણીમાં જિલ્લા ભાજપ સંગઠનના મંત્રી અનિતા પાટીલને ટિકિટ નહીં મળતા રાજીનામું આપ્યું હતું, જે અંગે મીડિયા સમક્ષ આવી રાજીનામું આપનાર દ્વારા શનિવારના રોજ 4:30 કલાકે માહિતી અપાઈ હતી। અનિતા અભય પાટીલ, હું ભારતીય જનતા પાર્ટી સાથે 20 વર્ષથી સંકળાયેલી છું। હમણાં તાપી જિલ્લા સંગઠન મંત્રી છું અને ભાજપ સાથે મારો મનથી અને દિલથી મારો એમની સાથે રિશ્તો રહેલો છે। ભારતીય જનતા પાર્ટી સાથે સંઘ વિચારધારા ધરાવું છું અને મને પાછલી ટર્મમાં પણ ટિકિટ આપવાનું આશ્વાસન આપ્યું હતું ને પછી ના આપ્યું હતું, એટલે મેં સમજી લીધું હતું કે ચાલો કંઈ નહીં, પણ આવતા ટર્મમાં તમને ટિકિટ આપીશું એમ કહેવામાં આવ્યું અને સાંજ સુધી મારું ટિકિટ તમને જ મળવાનું છે એમ કીધું ને સવારે ખબર પડી કે મારું ટિકિટ કપાઈ ગયું। આજે મને એટલું દુઃખ થાય છે કે હું આટલા વર્ષોથી કામ કરું છું છતાં મને ટિકિટ ન મળ્યું, અને જ્યારે મેં પૂછવામાં આવ્યું હોદ્દેદારોને તો હોદ્દેદારો તરફથી એવો જવાબ આપવામાં આવ્યો કે CR પાટીલ સાહેબે ત્યાંથી પાર્લામેન્ટરીમાંથી કટ કર્યું છે અને સંગીતા પાટીલને આપ્યું છે, જે સંગીતા પાટીલ પાછલા ટર્મમાં હારી ગઈ હતી છતાં પણ એને ટિકિટ આપવામાં આવ્યું। મને ખૂબ દુઃખ થાય છે કે હું આટલી મનથી જોડાયેલી પાર્ટી સાથે આટલું કામ કર્યું છતાં મને આ લોકોએ આવી રીતે રિસ્પોન્સ આપ્યો, એટલે હું દુઃખ સાથે અને ખૂબ જ દુઃખ સાથે હું પાર્ટી સાથે જોડાયેલી હોવા છતાં આજે રાજીનામું આપ્યું છું અને અસ્તુ ભારત માતા કી જય। રાજીનામું તમે કોને મોકલ્યું છે? અમે હમણાં તો મીડિયામાં જ મારા જે ગ્રુપ્સ છે એમાં સેન્ડ કર્યું છે, હવે પછી મયંકભાઈ જોશીને પણ સેન્ડ કરવાની છું પર્સનલ। સોંગઢ મામલતદાર કચેરી ખાતે ભાજપ, કોંગ્રેસ અને આપ દ્વારા ઉમેદવારી પત્રો ભરાયા। તાપી જિલ્લાના સોંગઢ ખાતે મામલતદાર કચેરીમાં ચૂંટણી અધિકારીની હાજરીમાં ઉમેદવારી પત્રો ભરવામાં આવ્યા હતા, જેમાં ભાજપ, કોંગ્રેસ અને આપ દ્વારા ઉમેદવારી પત્રો રજૂ કરવામાં આવ્યા હતા। જે દરમિયાન ઉમેદવારી પત્રો ભરવાનો સમય પૂર્ણ થતાં થોડા સમય માટે ભાજપ, કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરો વચ્ચે રકઝક થવા પામી હતી, જે માહિતી શનિવારના રોજ 3 કલાકે મળી હતી। તાપી જિલ્લાના નિઝર તાલુકા પંચાયતની સરવાળા બેઠક બિનહરીફ થઈ, જે ભાજપના ફાળે જતા ઉજવણી કરાઈ। તાપી જિલ્લાના નિઝર તાલુકા પંચાયતની સરવાળા બેઠક પર ભાજપ પક્ષ સિવાય અન્ય કોઈ પક્ષ દ્વારા ફોર્મ નહીં ભરવામાં આવતા બિનહરીફ થઈ હતી, જેમાં ભાજપ પક્ષના ઉમેદવાર સિવાય કોઈ દ્વારા ઉમેદવારી પત્ર નહીં ભરવામાં આવતા બિનહરીફ જાહેર કરવામાં આવી હતી, જે માહિતી શનિવારના રોજ 4 કલાકે મળી હતી। સોંગઢ નગરપાલિકાની ચૂંટણીમાં અંતિમ ઘડીએ વોર્ડ નંબર 5માં કોંગ્રેસ પક્ષના માત્ર 3 ઉમેદવાર દ્વારા દાવેદારી કરાઈ। તાપી જિલ્લાના સોંગઢ ખાતે આવેલ નગરપાલિકામાં 7 વોર્ડની 28 બેઠક પર કુલ 76 ફોર્મ ભરાયા હતા, જેમાં વોર્ડ નંબર 5માં કોંગ્રેસના માત્ર 3 દાવેદારો દ્વારા દાવેદારી કરાઈ હતી, જે અંતર્ગત કોંગ્રેસ પ્રમુખ ભીલાભાઈ ગામિત દ્વારા માહિતી અપાઈ હતી, જે માહિતી શનિવારના રોજ 4:15 કલાકે અપાઈ હતી। સોંગઢ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીનું આજે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ હતી અને કોંગ્રેસ પક્ષે જે વોર્ડમાંથી જે 7 વોર્ડમાંથી ફોર્મ ભરવામાં આવ્યા છે અને એમાં આજે છેલ્લો દિવસ હોય, વધારે ગીર્દી હોય અને એમાં દરેક વોર્ડમાં ઉમેદવારો નક્કી કર્યા છે, પરંતુ થોડો સમય એવો છે કે અત્યારે સમય થઈ ગયા, ઘણા ફોર્મ કદાચ રહી જવા પણ પામ્યા હોય, કેમ કે સમય વધારે થઈ ગયો તો ટાઈમ થઈ જવાથી આ બંધ કરી દેવામાં આવ્યું છે। એટલે મોટા ભાગે
કોંગ્રેસ પક્ષે ઉમેદવારો નક્કી કરીને ફોર્મ ભરાઈ ગયું છે, મેન્ડેટ પણ આપી દેવામાં આવ્યા છે. કન્ફર્મ કેટલા ફોર્મ ભરાયા છે? કન્ફર્મ લગભગ 28 અમે ફોર્મ ભર્યા છે, મેન્ડેટ આપ્યા છે 28નો. થોડું ફોર્મ ભરવામાં વિલંબ થયા છે, એટલે એ ખાસ કરીને ટાઈમસર અમે પહોંચાડી દીધા છે મેન્ડેટ પણ, અને ફોર્મ પણ ભરાઈ ગયા છે. અને કદાચ કોઈ 1-2 સમય મર્યાદા પાછળ આવ્યા હોય તો એ તો હજુ ચોક્કસ હજુ માહિતી અંદરથી મળી નથી. બધી માહિતી ત્યાંથી બધા ઉમેદવારોની માહિતી મળે ત્યારે એમાં અમે બધા ફોર્મ ભર્યા જ છે. તાપી સેવા સદનના હોલમાં જિલ્લા કલેક્ટરની હાજરીમાં સમીક્ષા બેઠક યોજાઈ. તાપી જિલ્લાના સેવા સદનના હોલમાં જિલ્લા કલેક્ટરની હાજરીમાં સમીક્ષા બેઠક યોજાઈ હતી, જેમાં પ્રધાનમંત્રી આદિ આદર્શ ગ્રામ યોજનાની સમીક્ષા કરી ચર્ચાઓ કરવામાં આવી હતી, જેમાં અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા, જે માહિતી 11:30 કલાકે મળી હતી. આમોદા ગામના ગ્રામજનો દ્વારા વ્યસનમુક્ત ગામ જાહેર કરવા તલાટીને આવેદન આપ્યું. કુકરમુંડા તાલુકાના ગ્રુપ ગ્રામ પંચાયત મટવાલના આમોદા ગામને ગ્રામસભામાં ઠરાવ કરી વ્યસનમુક્ત ગામ જાહેર કરવા તલાટીને એક આવેદન આપી રજૂઆત કરવામાં આવી છે, જેમાં મોટી સંખ્યામાં આગેવાનો સહિત ગ્રામજનો હાજર રહ્યા હતા, જે અંગેની માહિતી 4 કલાકે પ્રાપ્ત થઈ હતી. આજે બુલેટિનમાં બસ આટલું જ, અને સમયક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોનો અપડેટ મળતી રહે. અને મને રજા આપશો. આભાર. જય હિન્દ, જય ભારત.